તમે બટા ઢીલા હોય એવું લાગે છે. કાકા મેં એક વિડીયો જોયો ને કાનનું મારું યાર હા મગજ તારો તારે થઈ ગયું. એમ કેવો જોયો વિડીયો તે બાપો? એવું શું જોયું તમે વિડીયોમાં? વિડીયો જોયો મેં એક. એવું હા કે બીજો તો નહીં જોઈ લીધો ને? ના ના હા બોલો. ધુમાડો બહુ થાય છે. બટા ઠંડી બહુ હોય છે, ધુમાડો મહિજો થાય તો આપણે તાપવાનું છે, તાપવાનું છે એ વાત સાચી, પણ આપણે રહી નહીં કાતું. આપણે બેવાનું છે શાંતિ મળે એવું. હા એ તો હું તને બેસ્યું તાપ ઠંડી એવી લાગે તાપ. હજી તો આપણી પાસે બહુ લાકડા પડ્યા છે. હાલ આ લાકડા તો બહુ ચાલશે નહીં, પતી જશે. એ તો ના સુધી તો કરશું કઈક આખી રાત તો નીકળી જશે. આરામથી નીકળી જશે. એ હરગત છે. હા શું બટા વિડીયો નું કઈ કહેતો હતો ને? વિડીયો હું કહેતો તો તમારે કેટલા પૈસાનું ઘર? મારે તો 25 લાખ નું પડશે. હવે તારે મારે તો 5 લાખ નું જ છે. તારે કેટલું? મારે હશે અંદાજે 10 લાખનું. ના બા. હું એ વિચારું કે આજથી 100 વર્ષ પછી આપણા ઘરમાં કોણ રહેશે, શું થશે, શી ખબર આપણને. પણ એટલું બધું ચમ વિચારે છે? બહુ વાર તું જીવવાનો છું એ તને ખબર છે? અને એ વાત સાચી છે ભાઈ. ઓ બરોબર આપણે ક્યાં વિચારવાનું? આપણે જીવવું બહુ 10-15 વર્ષ ને. અને વિચારે જેવી વાત નહીં. પણ વિચાર જે વાત એમાં આવતી જ નહીં ને. બહુ વાર લાગે ઘર ટકશે તને ના એવી પણ એ ખબર. વાત એની સાચી છે યાર. વિચારે જેવું છે આપણે. પણ 100 વર્ષ પછી પણ હું શું આપણા કહેવા ઘરમાં કોણ રહેશે, આપણે આ બધું કમાયેલું રહ્યું કોના માટે કમાઈએ છીએ? છોકરા માટે લે. હા એ વાત સાચી બેટા. છોકરા નહીં તારે છોકરા તો હમ તો તો પછી તો એ વિચારે જેવી વાત નહીં એમ કહું. હા એ તો વિચારીએ. વિચારો તારા શું કરશે? પણ હું બેઠા બેઠા આખી રાત પડી છે આપડી તો બેટા. આપણી પાસે ગાડી હોય, ગાડીઓ ભંગા થઈ જશે, ચા પડી હશે. ગાડી તો હારી રહેશે, પણ હું વિચારું બહુ વાર લાગે ઘર ઉભું રહેશે કે પડી જશે કે કુમકુમ આવે તો. એ તો હવે આપણને શી ખબર. હવે એ તો બધું ભગવાન ઉપર છોડી દેવાનું. હા એ તો એ હુકમ ભગવાન તો પર. ભગવાન લાવશે. હા બરાબર? મને તો હારી બહુ ટાઈટ વાય. મને ભાઈ આજકાલ હા બહુ ઠંડી પડે ને. આજ તો બહુ ઠંડી પડે ભાઈ. આ ચેને નહીં આનો તો ચી ટાઈટ ભાઈ છો આનો. આ હપ્તા ભરી ભરીને તો જેકેટ નહીં લેવાના. શેમ બેટા હપ્તા? લોનો બધી બાઈકો ને ગાડી લોન. પૈસા નતા તો બેટા ગાડીઓ શું લેવા તમે લાયા? શોખ એ શોખમાં મરી જશું હપ્તા ભરી ભરી. તમારા છોકરા વાય તમે શું કહેશો ભાઈ? એ તો રહેશે. ઘર ને એવું છે ને બધું બનાવેલું હોય ને ઘર. ઘર ને એવું વીઘો પણ જમીન પડી છે. શું? જમીન પડી તો બેટા શું થયું? ખેતી નહીં કરવાની? વીઘામાં શું ખેતી કરવાની? ઘઉં. જે 5-10 મણ ઘઉં આવે એ. એ વાત એ સાચી. વીઘો ઉલાડવાની વાત ચાલે હતા. 2 કરોડ ચાલે ભાવ. તો બેટા વીઘો છે એ ઉડાડી દે. તો પછી છોકરા વાં ટંકો વગાડશે. એ વાત એ 2 સાચી. કરોડ ની જમીન લઈ લેવાની ને 20 વીઘા. યાર હારું વિચાર્યા જેવું છે હો. હું અહીંયાથી વીઘામાંથી 20 વીઘા જમીન કરી. હા તો તમારા કાકા કેટલી જમીન? મારે તો બેટા 12 વીઘા જમીન છે. અને તારે ભમા છે ને જમીન તારે હક નહીં. મારા તો પછી ઉડાડી મૂકતું ના જાવ. મારા અડધો પોણો વીઘો પડ્યો હશે. વધારે નહીં રહેવા દીધું. બધાય ને એવું જ છે. પેલાના બધા કઈડ્યા. પેલા આઈડિયા કઈને બેટા કેને તો બહુ સારું હતું. ચમ પેલા બહુ સારું હતું કાકા. તાર 2 રૂપિયામાં તો કેટલી બધી ચોકલેટો મળતી હતી. એ બધી તો અમને ખબર નહીં. તમને ના ખબર હોય બેટા તમે નતા તારે. અમને ખબર હતા લગી કે 2-5 રૂપિયા વાળી ચોકલેટ થઈ ગઈ હતી અમારે તો. અત્યારની તો બેટા વાત જ ના કરી. એટલે ઘોર કળિયુગ ચાલે છે, ઘોર કળિયુગ. અત્યારે 500 રૂપિયા લઈને દુકાને જઈએ કઈ વસ્તુ નહીં આવતી. તેલ નહીં આવતું હરખું. તેલનો ડબ્બો લેવા જઈએ તો 2500-3000 રૂપિયા લેશે. આ તેલના ડબ્બાનો બહુ ભાવ થઈ ગયો બેટા. વાત સાચી. અમારા જમાનામાં તો 900 રૂપિયાનો ડબ્બો મળતો. હા એ તો જી ખવાય એવું નહીં. જીનો તે મપ્પુ કાકાનો જીનું વાત સાંભળી હે? હા 2300 રૂપિયા કદાચ 2300 હોય 2200 હોય 2100-2200 રૂપિયા કિંમત. કિલોનો. કિલોનો કિલો, ભાવ હા. 2100-2200 રૂપિયા. તમારા જમાનામાં એટલો બધો નહીં હોય. અમારે તો નતો 600-700 રૂપિયા હતો. હળગાવો ને કાકા હળગાવો. આ લાકડા મૂકો આપણે. બેટા થોડે ફૂંક માર અને હરગાય. બહુ ઠંડી વાય છે મન તો. ને વિજય તમારો હામો આવશે તું હળગાય ને. ઉમાડો ભલે થાય તો આખી રાત બેસવાનું છે આપણે હો. હા બેસવું તો ખરા પણ ધુમાડો બેસવા નહીં દેતો મને ભાઈ. કાકા તમારા કામ નહીં. તમે હવે તમારી ઉંમર થઈ જાય. અમે હું એમ ટૂંક મારું. હા બેટા તું ફૂંક માર અને હરગાય.
મને લાગે હરકશે નહીં. બાકસ છે તાર પાસે? બાકસ તો નહીં હાલ નહીં બાકસ? પડ્યો હશે એ બાજુ. આમ જુઓ ને. પછી હતી મેં એ જોઈ બાજુ હતી. મિલી હતી ને. જવાય. હરગાવ હરગાવ. લે હલકાવું બાબા. થોડાક લાકડા મિલીએ આપડે. લાકડા પતી જવાય છે. આ હળગ્યું કાકા હળગ્યું. હળગી હળગી લે. આમાં ઘણી જા હળગ્યું તો કાપી લો હારો. મારા તો મેળા બેટા હોળાઈ પગ બહુ દુખે છે. પગ મને દાપવા દે. હા હારું લાકડા હવે ગયેલા શું તરત હળગી જાય છે. બેટા એ તો ગામડામાં તો આવું જ રહેવાનું. લાકડા તો બધા પતિ જે મારા ઘરે હતા એ બધા હળગાઈ દીધા મેં. હવે લાકડા બીજા હવે નહીં. એ તો પછી લાકડાનું કશું તારે હજુ ઘણા પડે છે. કરશું. હજુ ઘણા છે એમ તો. મૂકો જાણા. અરે ઓછા ઓછા ના પતી જશે બધા. પેલો તારો ભાઈબંધ છે એનું નામ શું છે? હા તાર ભાઈબંધનું નામ શું પેલા? એ હિતેશ. હિતેશ? હા. એ એ આવવાનો? આવતો થશે. આવતો આવવાનો કહેતો તો હોવો. એવું લાગે એ આવે તો આપણે એને લાકડા લેવા મોકલી દઈશું. હા, પણ આવે તો ને છે આવે ચારે આવે શી ખબર. તારા હળગ્યા બોટલ હળગો એ નથી હરગાઈ બેટા, રેવા દે. આમથી લીલી જ લાગે. રેવા દે. બીજું તો શું કરો બોલો? ધંધા પણ શું બેટા નોકરી જઈ ચાલે શાંતિ? નોકરી તો બધી શાંતિ ચાલે હું તને એવું. ઘર ખર્ચો નીકળે. કેટલો પગાર આપા આમ? 25,000. હાય 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 25,000 રૂપિયા. 20,000 રૂપિયા પગાર તો છે બેટા તારો. 25,000 માં તો 10,000 તો હપ્તા ભર્યા જતો રહે. પણ મારા તો 12,000 પગાર હોય એમાં 8,000 હપ્તા ભરામ જતા રહે. ઓહો, તો તમે 4,000 માં ઘર ચલાવો છો? તો એટલામાં તો પાછળ બાકી ઓલા લેણું થઈ જાય છે. ઓહો. તેલનો ડબ્બો ને બધું બાકી લાવવું પડે. પાવ કરિયાણું બધું લાવવું પડે. તેલનો ડબ્બો ને બધું 3,000 તો ડબ્બા ના હતા. 3,000 તો ડબ્બા ના હારે. બીજું તો શાકભાજી લેવા છે એમાં તો બહુ લૂંટો થાય. દુકાનના નામ આને બધા ભરવાના થાય ને. કશો વાંધો નહીં બેટા, કઈ બધું વાંધો સારું નહીં. થઈ જશે. ચિંતા નહીં કરવાની, કામ કરવાનું અને હપ્તા ભરવાના બસ. અમે તો હપ્તા ભરવા જ આયા હાલ્યો ને. આ અવતાર હપ્તા ભરવા લીધો લાગે છે. સારું બધું લાકડા બાકડા પતી જાય બેટા, શું કરશું હવે? ભાઈબંધ આવા આપણો એને મોકલી લેવા. એને મોકલો પછી હારું, નકર ઠંડી બહુ આવે બેટા. ઠંડી તો લાગે જ છે ને. જો દેવતા એવું બોલી ગયું. કશું એમ જો ધુવાડે નહીં થતો હવે તો. તારો ભાઈબંધ જા રોકા હા, બેટા. જો. આયો? શું શાંતિ? બસ શાંતિ. બોલો. કઈ નહીં, હળગાવો તો ખરી. ઓ લાકડા જ નહીં ને પણ શું કરશું? આ તમે એક જગ્યાએ જોવા લઈ આવો. હા લઈ આવો તો હારામાં સારું કહેવાય. બરાબર. બેહો હું બીત નખવા. લાવો તમારે જે ભગવાન એ. બેહો. કોણ હાલે? કોને પૂછીને તમે લાકડા લીધા? એ પડે મેં લઈ લીધા. આ ઘર નહીં દેખાતો? એ મારે શું હતું? ગમે તો તાપા લાકડા લઈ લીધા. તો ગમે તેને ઘરના એમ થોડું લઈ લેવાય. હા તો મેં તો લઈ લીધા. મારા કાકાને ઓળખો હો? એ શું તમારા કાકા મોટી ટોપ છે? એક વખત તમે જોઈ જાઓ પછી તમને ખબર પડે. વારા કાઢ નાખશે ને તમારા બધાના. હું તો તાપા લેજો. કાલ મારું નામ દઈ દેજો. જાઓ. હા તે મોકલીશ હાલો, એ તો હું કહી દઉં બધું મારા કાકાને. એ તો જોવો તમે પછી તમારું શું થાય. એ હા. પટ્ટા ખેડી નાખો તમારા. કાકા કાકા બહાર આવો. હું થયું બેટા? કાકા એક ઓલો છોકરો હતો ને એ દિલીપ કાકા ઘરે હરગાવા માટે લાકડા લઈ જાઓ, આપણી વાત છે. એવું? હોવા તે છોકરો મને નતો ઓળખતો? કાકા મેં તમારું નામ કીધું તું પણ મારો જાણો તોય તે પાછો વટમાં હતો ને પાછી તમને કે મોટી ટોપ શું તારા કાકા એવું કેતા હતા. આપડે ઓલા દિલીપ કાકા ના ઘરે ને અહીંયા બધા તાપતા હતા, અહીંયા લાકડા લઈ જાય એમ કેતો હતો. હારું હેડ આ જવતાનું હું અત્યારે. સારું જાઓ, મારે એક બે લાફા મારજે મારા જાણા. એને બતાવો આજે તોપ જો. લો લે તાપો. લાકડા આવી ગયા. હરગાઈ લે. હળગાવો, હળગાવો. બહુ વાર લગાડી લાકડા. યાર શું થયું તમે? તાપો ને. મને તો શરદી થઈ ગઈ. હા 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 ક્યારની ઠંડી લાગતી હવા મજા આવી છે. લે હળવા હવે હળવું હળવે પડા. હા લે. ઓય શિયો લાકડા લાવ્યો મારા. એટલે કોણ હલે? તું લાકડા લાકડા ઘરેથી લે. હા. અલે તું લાવ્યો તો મારા ઘરે લાકડા? મને થોડી ખબર કે તમારા ઘરથી લાકડા લાવ્યા. ખબર તો આ દારૂ ગયા તમારા ઘરે છે લાકડા લઈને. એક નંબરનો બેવડો હતો ખબર નહીં. મને થોડી ખબર છે. તું ઓળખતો નહીં મને? તો શું કરી લેશે? લાકડા બાકડા લાવવા નહીં આવતા. કેમ? પીઢી વિગરી નાખે તારી. થોડી પીટી ખરાબ તો તારી પીધેલું છે એમ જતું રહે છે કાંઈ અડકે મે જાય. માફી માંગ કાકા દઉં છું તને. માફી માંગ ચાને માનો. માફી માંગો ઉપર આમ. માફી માંગવાની કે નહીં માંગવાની તારે? ના બહુ શું કામ જાઓ. હા
હજુ કહું માફી માંગવાની કે નહીં માંગવાની? એ કાકા જાનો પગ નહીં ટકતો શું માથાકૂટ કરે જાવ તાપવા દો કોક ને તને ખબર છે દારૂ મને થોડી ખબર છે કે હું કરે છે યાર પણ એવું થોડી કે તાપ પાટું લાકડા હવે શું જતા રહ્યા કીધું એલું હતું આમાં શું લપ કરવાનું જવા દે હેરો તાપો તને ખબર છે દારૂ લવાય નહીં તારા તાપો આપણે લ્યો તાપો તાણ. પાણી કરી નાખીશું નરું હોય આપણે ઊંઘા ચમચે પાણી નાખ્યું. ના ખુદ માં ઘરે લાકડા લાયો હોય રે. લાકડા લાવ્યા, અમે થોડા લાકડા લાયા. અમારી પાસે લેવા હા, અમારી ઉપર શું લેવા પાણી તેને સમજાવો પેલા લાકડા હું લેવા લઈને આવ પૂછ્યા વગર. મેં નાતો પાડી કે તું લાકડા ના લાવતો ના કરી મને નથી ખબર તાપો લ્યો. મારા પર પાણી કેમ નાખ્યું કીધું હમણાં જાઓ હવે. હું લઈને આવ્યો તો લાકડા તમે ના લાવો, તમે તાપતા જ તા ને. હવે હું જાઉં, તમે બધા પી લીધું. જાઓ, હા. જાઓ. ડાબડી મુઠા જોજો પડતા નહીં પાછા. જો તમને આ ડાબડી મુઠાનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો और चैनल ने सब्सक्राइब करो तो હા, બંકો બંકો ફૂલ બાકા જીકી.